જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ખૂબ જ કિંમતી વર્ષ. જો આ વર્ષે સારામાં સારી મહેનત કરીએ તો આપણે ધારેલા બધા ધ્યેય આપણે સિદ્ધ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નો એવો જ એક સરસ મજાનો વિષય સામાજિક વિજ્ઞાન, અને સામાજિક વિજ્ઞાનની અંદર પહેલું પ્રકરણ ભારતનો વારસો. આ ભારતનો વારસો પાઠ એ લગભગ 3 માર્કનો ગુણભાર ધરાવે છે. આની અંદરથી 2 માર્કના અને 1 માર્કના પ્રશ્ન આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં એવું વિચાર્યું છે કે તમને પેજ વાઇઝ દરેક પ્રકરણમાંથી દરેક પેજ ઉપરથી કેટલા પ્રશ્ન મેક્સિમમ નીકળી શકે છે એ પ્રમાણે મેં તમારી માટે પ્રશ્નો તૈયાર કર્યા છે. તો આપણી સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકની અંદર જે આપણું પ્રથમ પ્રકરણ છે, પ્રકરણનું નામ છે ભારતનો વારસો. એની પહેલી લાઈન, પહેલું વાક્ય છે, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સાહેબ, આના પરથી બોર્ડની અંદર પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે અને આ પ્રશ્ન ઓલરેડી પૂછવાના ચાન્સીસ સૌથી વધારે છે. પ્રશ્ન છે, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. હવે જ્યારે બી વિધાન સમજાવો જેવો પ્રશ્ન આવે ને, તો તમારે કઈ રીતે લખવાનું હોય છે, કારણ કે તમારે વાક્યને પહેલા સમજવું પડે, પછી તમે એના વિશે લખી શકો. તમારે પ્રશ્ન પૂછ્યો છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, તો એવી કઈ પ્રાચીન બાબતો છે જે ભારત સાથે જોડાયેલી છે એ તમને આવડવી જોઈએ. તો સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો, આપણા વેદોના રચયિતા, પુરાણોના રચયિતા, લગભગ 18 જેટલા પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસ અને એમના દ્વારા રચિત એક સરસ મજાનું પુરાણ વિષ્ણુ પુરાણ. આ વિષ્ણુ પુરાણની અંદર એક સરસ મજાનો શ્લોક આપેલો છે કે ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય હિમ દૈશ્યવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. એટલે કે સમુદ્રની ઉત્તરે યત્સ્યમ ઉત્તરમ યત્સ્ય સમુદ્રસ્ય, એટલે કે સમુદ્રની ઉત્તરે, હિમ દૈસ્યવ દક્ષિણમ, એટલે કે હિમાલયની દક્ષિણે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે એક સ્થળ આવેલું છે, એનું નામ ભારત વર્ષ છે, અને આપણે તેના સંતાન બધા કોણ છે? ભારતીય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ બાબત છે કે વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર, જે પ્રાચીન ગ્રંથ છે, એમાં ભારત વર્ષ નામ આપેલું છે, માટે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ત્યારબાદ તમે બીજું વાક્ય લખશો કે શુભ કાર્યના પ્રારંભે, તમારા ઘરમાં યજ્ઞ, હોમ આદિ, હવન આદિ શુભ કાર્ય થયા હશે, અને શુભ કાર્યોની અંદર જ્યારે તમારા ઘરે પધારેલ મહારાજ તમને એમ કે હાથમાં ચમચી પકડો, એટલે કે તમે સંકલ્પ લો છો, અને સંકલ્પ લેતી સમયે એમના દ્વારા, એમના મુખેથી આવા શબ્દો તમને સંભળાય, ભારત વર્ષે, ભરત ખંડે, જંબુ દ્વીપે, આર્યા વર્તે. તો આ શબ્દો કોની માટે વાપરે છે? ભારત દેશ માટે વાપરે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ તમને ઘરમાં પ્રેમથી ચિંટુ, મિન્ટુ, પિન્ટુ બોલતા હોય, એવી રીતે આપણા દેશના આ પ્રાચીન નામો છે, જેના નામથી આપણો દેશ ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારત વર્ષ તમે જોયું, વિષ્ણુ પુરાણમાં માહિતી આપેલી છે. ત્યારબાદ ભરતખંડ, મહાન સમ્રાટ રાજા ભરત, પુરુ વંશના સરસ મજાના પ્રતાપી પરાક્રમી રાજા, દુષ્યંત અને શકુંતલાના પુત્ર. આ ભરત રાજાના નામ પરથી આપણા દેશનું નામ ભરતખંડ પડ્યું. શા માટે સાહેબ ભરત રાજાને જ પસંદ કરવામાં આવ્યા? તો કહેવાય છે કે નાના હતા ત્યારે પરાક્રમી હતા, સિંહના મોઢાના દાંત ગણી લેતા હતા, અને પરાક્રમ તો એમનું એવું હતું કે ત્રણેય લોકને ગજવી નાખે. પરંતુ માત્ર પરાક્રમને કારણે જ આપણા ભારત દેશનું નામ ભરત અથવા તો ભરતખંડ નથી પડ્યું. કારણ કે પરાક્રમી રાજાઓ તો ઘણા બધા થઈ ગયા, પરંતુ એમની અંદર એક ગુણ બી હતો. એ કયો હતો એના વિશે થોડીક માહિતી આપું. એક વખત ભરત રાજા જ્યારે ઉંમર લાયક થયા, ત્યારે પોતાના ગાદી પર બેસાડવા માટે પોતાના 9 પુત્રો પૈકી એક પુત્રને એમને પસંદ કરવાના હતા. પરંતુ 9 પુત્રો તેમના દ્વારા લીધેલી પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા. ત્યારબાદ તેમને પોતાના અંગરક્ષક ભૂમાયુને પોતાની ગાદી સોંપી, કારણ કે ભૂમાયુની અંદર એ સર્વ ગુણો હતા જે રાજા બનવા માટે યોગ્ય હતા. હવે વિચારો કે એક સમય એવો જ્યારે વંશો ચાલતા હતા, વંશાવલી ચાલતી હતી, અને એમાં પોતાના પુત્રને છોડી અને અન્ય વ્યક્તિને રાજગાદી સોંપવી, આ કેટલું મોટું કાર્ય હતું જે ભરત રાજાએ કર્યું હતું.
માટે વિદ્યાર્થી મિત્રો એમની આ વિચારસરણી જોઈએ કે એક વ્યક્તિ કેવો હોવો જોઈએ તો હંમેશા બીજાનું હિત ઈચ્છે. આમ રાજા કેવો હોવો જોઈએ જે પ્રજાનું કલ્યાણ કરે એવો હોવો જોઈએ, ના કે પોતાનો પુત્ર. એટલા માટે તે સમયે વિદ્વાનો થઈ ગયા અને એમના દ્વારા કરેલા આ કાર્યના કારણે એમને નક્કી કર્યું કે આ સમગ્ર ખંડને આપણે ભરતખંડ તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણું બીજું નામ ભરતખંડ. ત્રીજું છે જંબુદ્વીપ. જંબુ મીન્સ જાંબુડા, જાંબુડાના વૃક્ષો અહીંયા બહુ હતા. કહેવામાં આવે છે કે 7 જેટલા મહાદ્વીપો છે એ પૈકીના 6 દ્વીપો પર દેવો વસે છે અને એકમાત્ર દ્વીપ એવો છે કે જ્યાં મનુષ્ય અવતાર લે છે. અત્યારના સમયમાં ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો આપણો જે એશિયાનો ભાગ છે એને જંબુદ્વીપ કહેવામાં આવે છે. એમાં બી ભારતખંડ જે છે એ પ્રાચીન સમયથી જંબુદ્વીપ નામે ઓળખાય છે. તો આમ જાંબુડાના વૃક્ષ પરથી જંબુદ્વીપ એવું નામ પડેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આર્યાવર્ત. વિદ્યાર્થી મિત્રો આપણે જે હિન્દુઓ અત્યારે કહીએ છીએ એ પહેલા આર્ય કહેવાતા. સપ્ત સિંધુનો પ્રદેશ ત્યાં આર્ય આવીને વસ્યા હતા અને ધીમે ધીમે સમગ્ર ભારત પર વર્ચસ્વ જમાવ્યું અને એના કારણે ભારતને આર્યાવર્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે ભારતના 4 નામ યાદ રાખો: ભરતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત. અને આ યાદ રાખવા માટે તમે એક સરસ મજાનું સંગીત સાંભળશો. સરસ મજાના સંગીતની અંદર સરસ મજાના 4 નામ, મજા આવી જાય એવું સંગીત. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોયું તમે આ અવાજ હતો લવકુશનો, જે તમે હમણાં બહુ ફેમસ થઈ ગઈ. હમ કથા સુનાતે રામ સકલ ગુણગાન કી, યે રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી. એની અંદર ભારતના 4 નામો તમે સાંભળ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો મુદ્દો, આપણે પ્રશ્નોના જવાબ મુદ્દામાં લખવાના છે. પહેલો મુદ્દો વિષ્ણુ પુરાણનો, બીજો મુદ્દો શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોનો, ત્રીજો મુદ્દો તમે અત્યારે જોઈ શકો છો સ્ક્રીન પર, તમને ભારતનો નકશો દેખાશે. આ ભારતના નકશાની અંદર તમે પૂર્વ બાજુ જોશો તો બંગાળની ખાડી છે, તમે દક્ષિણમાં જોશો તો હિન્દ મહાસાગર છે અને તમે પશ્ચિમમાં જોશો તો અરબ સાગર છે. તો આમ આપણું જે ભારત છે એ ત્રણેય બાજુએ સમુદ્રથી ઘેરાયેલું છે, એટલે સમુદ્રની કુદરતી સીમાઓ ધરાવે છે. એ ઉપરાંત તમે જોશો ઉત્તરમાં, તો ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. તો આમ વિદ્યાર્થી મિત્રો જો આ હિમાલયની પર્વતમાળા કે સમુદ્ર તમે ને મેં તો બનાવ્યા નથી, આ તો કોણે બનાવ્યા છે? કુદરતી રીતે બન્યા છે. તો આને કુદરતી સીમાઓ કહેવાય. તો આમ ભારત પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો આજથી 5 કરોડ વર્ષ પહેલા ટેથિસ નામના સમુદ્રની અંદર ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના અથડાવાથી એક મહાન પર્વતની રચના થઈ, જેને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજકાલની વાત નથી, 5 કરોડ વર્ષ જૂની વાત છે. એટલા માટે કહેવાય કે ભારત કેવી સંસ્કૃતિ ધરાવતો દેશ છે? પ્રાચીન સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોને સમજજો. જો તમે પ્રશ્નને સમજશો તો તમે એનો આન્સર ઇઝીલી લખી શકશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો અને 5મા નંબરનો મુદ્દો કન્સેપ્ટ વાળો છે. જો હું તમને એક સરસ મજાની વાત કહું, આપણા દેશની સંસ્કૃતિ સાહેબ કેવી હતી? તો કે તમે રસ્તામાં જતા હોય અને રસ્તાની અંદર તમને પહેલા ગયા તો ત્યાં તમને લોખંડની વીંટી દેખાય, થોડી આગળ ગયા તો ત્યાં તમને તાંબાની વીંટી દેખાય, હજી થોડી આગળ ગયા ચાંદીની વીંટી દેખાય, હજી થોડી આગળ ગયા સોનાની વીંટી દેખાય અને થોડી હજી આગળ જાઓ તો સોનાની અંદર હીરો જડેલી વીંટી દેખાય. આ 5 પ્રકારની વીંટીમાંથી તમને કઈ વીંટી પસંદ છે? તો તમે ઓબ્વિયસલી કહેવાના હતા સાહેબ સોનાની અંદર હીરો જડેલી. આમ વિદ્યાર્થી મિત્રો સમગ્ર વિશ્વની અંદર આપણું ભારત બી જાણે સુવર્ણ વીંટીની અંદર હીરો જડેલો હોય એવું હતું. અને આ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ યુરોપિયન પ્રજા ભારતમાં આવતી. ભારતમાં આવેલી યુરોપિયન પ્રજા પોતાની સંસ્કૃતિ લઈને આવી અને આપણી તો પહેલાથી જ મહાન સંસ્કૃતિ છે જ. તો આપણી સંસ્કૃતિનો મોટો પ્રભાવ વહેતો હતો, એની સાથે આ યુરોપિયન સંસ્કૃતિઓ શું થઈ ગઈ? ભેગી થઈ ગઈ, એટલે કે ભળી ગઈ. માટે અહીંયા એક શબ્દ વપરાયો છે કે ભારતીય સંસ્કૃતિના મહાનદમાં, વિદ્યાર્થી મિત્રો મહાનદ શબ્દનો અર્થ થાય છે મોટો પ્રવાહ, એટલે કે આપણી મોટી સંસ્કૃતિનો મોટો પ્રવાહ, એની સાથે બીજી નાની મોટી સંસ્કૃતિઓ ભેગી થઈ અને એક ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલા માટે ભારત કેવી સંસ્કૃતિ ધરાવતો દેશ છે?
પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો આમ તમે યાદ રાખી શકો, ભારતીય સંસ્કૃતિના મહાનદમાં કઈ સંસ્કૃતિઓ ભળી ગઈ સાહેબ? તો કે વિદેશી સંસ્કૃતિઓ ભળી ગઈ. ત્યારબાદ આપણું છેલ્લું વાક્ય 2 માર્કના પ્રશ્નનું. સાહેબ અહીંયા એક શબ્દ આવે છે હસ્તાંતરણ. વિદ્યાર્થી મિત્રો, હસ્તાંતરણ શબ્દનો અર્થ શું થાય? તો જેમ તમારા પૂર્વજો તમારી કોઈક વસ્તુ હોય, માલ મિલકત હોય, તે તમારા દાદા પરદાદાને આપીને ગયા છે, એ તમારા પિતાને આપ્યો હશે અને તમારા પિતા તમને આપશે અને તમે તમારા બાળકોને આપશો. આને કહેવાય એક પેઢીના હાથમાંથી બીજી પેઢીના હાથમાં આપવું, હસ્તાંતરણ. વિદ્યાર્થી મિત્રો, આપણા પૂર્વજોએ જે વારસો સાચવ્યો એ વારસો આપણી માટે મૂકી ગયા અને આપણે આવનાર પેઢી માટે મૂકી જઈશું. આમ એક પેઢીના હાથમાંથી બીજી પેઢીના હાથમાં વારસાનું શું કરીએ છીએ આપણે? હસ્તાંતરણ થયું છે અને આમ આપણી પ્રાચીન સંસ્કૃતિ સચવાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 2 માર્કનો પ્રશ્ન તમારો પૂરો થાય છે. તમારે ખાસ યાદ રાખવાનું, વિષ્ણુ પુરાણ ગ્રંથ, સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે ભારત વર્ષ નામ, શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત, ત્યારબાદ પૂર્વ પશ્ચિમ દક્ષિણમાં સમુદ્ર, ઉત્તર દિશામાં હિમાલય. ભારતીય સંસ્કૃતિના મહાનદમાં વિદેશી સંસ્કૃતિઓ ભળી ગઈ અને ખાસ યાદ રાખવાનું, એક પેઢીના હાથમાંથી બીજી પેઢીના હાથમાં વારસાનું હસ્તાંતરણ. તો આમ તમે સિમ્પલ ટોપિક યાદ રાખી એની સમજ મેળવી 2 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તૈયાર કરી શકો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો. જો તમને એવું લાગતું હોય કે ખરેખર સાહેબ તમારા આ વિડીયોમાંથી કંઈક જાણવા જેવું છે તો પ્લીઝ મારા વિડીયોને તમે શેર કરજો. જો તમને મારી ચેનલ ગમતી હોય અને તમને એવું લાગતું હોય કે સર દર વખતે કંઈક અવનવું લઈને આવે છે તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમને 10મા 12મા ઇકોનોમિક્સ એસએસ વિષયમાં કોઈ પણ પ્રકારના ડાઉટ્સ હોય તો મને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. એની સાથે વિનવું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.